24 તારીખના રોજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને 25 તારીખથી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે. ધર્મરથ સુરેન્દ્રનગર પણ ચાલુ થઈ ગયો. એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ. અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે, જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ, ત્યાં સંમેલનોનું પણ આયોજન છે. 28 તારીખે બારડોલી ખાતે અને બીજી તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં 20,000થી વધુ વ્યક્તિઓ, ભાઈ બહેનો હાજર રહેવાના છે. એ પછી અમારા અર્જુનસિંહભાઈએ જે PIL દાખલ કરી હતી, માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ, એ જે વટહુકમ બહાર પાડ્યો હતો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે. એનો શું ચુકાદો આવશે એ તો ન્યાયતંત્ર ઉપર છે, એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં. તો આ અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ગામે ગામ આપણા આવતા પહેલાં મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે. અને આજે પણ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા અમારી બહેનો કરી રહી છે. અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ 7 મે સુધી ચાલશે, 7 મે સુધી.